સ્વાધ્યાય 1 ના ભાગીદારી પ્રવેશ માટે દાખલા નંબર 1 સ્વાધ્યાયના જે દાખલો છે દાખલા નંબર 1 આપણે ગણેલો જ છે દાખલો. એમાં તમને દાખલો આપણે સમજાવી દઈશું કે જેથી કરીને તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એમાં સોલ્વ થઈ જાય. તો રકમો લખેલી છે, સાથે સાથે દાખલો પણ ગણેલો જ છે આપણો. તો પહેલાં આપણે એક એક વસ્તુ જોતા જઈએ અને એને આપણે સમજતા જઈએ. તો આ રીતે તમારે પહેલાં દાખલાની રકમ આખી વાંચી લેવાની. તો અહીંયા આપણી પાસે શારદા, જમના અને ગણેશ પેઢીના ભાગીદારો છે. 1, 4, 16ના રોજ તેઓની મૂડી અનુક્રમે 72,000, 48,000 અને 24,000 છે. ભાગીદારી કરારપત્ર અનુસાર એમણે ભાગીદારી કરારપત્રમાં અલગ અલગ જોગવાઈઓ આપી છે, જેમાં મૂડીનું વ્યાજ 5% છે, ઉપાડનું વ્યાજ 8% છે. શારદાને માસિક 700 પગાર આપવાનો છે. 700 માસિક પગાર એટલે કે 700 × 12 એટલે કે 8400 રૂપિયા વ્યાજ થશે, એનો ઉપાડ થશે, પગાર થશે સોરી. નફાનો અડધો ભાગ તમારે સરખે હિસ્સે આપવાનો છે. બાકીનો અડધો ભાગ તમારે શરૂઆતની મૂડીના પ્રમાણમાં આપવાનો છે. અહીં તારીખ 31/3/16ના રોજ ઉપાડ કરેલો છે ગણેશે 6,000 રૂપિયાનો. ઉપાડ ઉપર વ્યાજ ગણ્યા પછી, આ ઇમ્પોર્ટન્ટ લાઇન છે સૌથી, કે ઉપાડનું વ્યાજ ગણ્યા પછી પરંતુ ઉપરોક્ત અન્ય હવાલાઓ નાખ્યા પહેલાંનો પેઢીનો 31/3/2017ના રોજનો નફો આપણને આપેલો છે 81,600. બીજું આપણને સ્ટેપ આપેલું છે કે ભાગીદારો નફાની વહેંચણી થાય તે પહેલાં અને ઉપરની જોગવાઈઓ એટલે કે ઉપરોક્ત જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ નાખ્યા પછીનો જે તમારો નફો છે એ નફો તમને આપેલો છે. એમાં જે નફો બાકી રહે એની ઉપર તમારે 20% લેખે ગણતરી કરવાની છે સામાન્ય અનામતની, પરંતુ એ રકમ 18,000થી વધારે હોવી જોઈએ નહીં. ઉપરની વિગતો ઉપરથી તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા એટલે કે તમારે 2 ફોર્મેટ આમાં બનાવવાના છે. તો પહેલાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તમારે 15 થી 20 લાઇનનું બનાવવાનું, એટલે કે અડધા પત્તામાં બનાવવાનું. ભાગીદારના મૂડી ખાતા 3 ભાગીદારો આમાં આપેલા છે, એટલે તારીખ વિગત 3 ભાગીદારના નામ, તારીખ વિગત 3 ભાગીદારના નામ, ઉધાર અને જમા. આ રીતે તમે ફોર્મેટ બનાવી દેજો, જેથી કરીને તમે આરામથી દાખલો ગણી શકશો. તો એકવાર દાખલાની જે રકમ છે એ તમે એકવાર જોઈ લો, એના પછી ફોર્મેટ બનાવી લો. ફોર્મેટ બનાવ્યા પછી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો ચોપડી તમારી પાસે ખુલ્લી રાખજો કે જેથી કરીને કોઈ પણ ભૂલ પડે તો તમારે જોવા થાય. જોકે રકમ આપણી સામે રાખેલી જ છે. તો હવે દાખલો જોઈશું, આપણે એક એક સ્ટેપ જોતા જઈશું. તો અહીંયા આપણી પાસે મૂડી આપેલી છે 72,000, 48,000, 24,000. તો એ તમારા મૂડી ખાતાની જમા બાજુ 1, 4, 16 બાકી આગળ લાવ્યા કરીને 72,000 શારદાના ખાનામાં, 48,000 જમનાના ખાનામાં અને ગણેશના ખાનામાં 24,000 તમારે લખી દેવાના. તો આ રીતે તમે મૂડીની શરૂઆતની બાકી લખશો. એના પછી તમને કરારપત્રમાં જોગવાઈ આપી છે, તો મૂડીનું વ્યાજ આપ્યું છે 5%. તો અહીંયા તમે મૂડીનું વ્યાજ 5% કરશો તો 72,000ના 5% એટલે કે 3600 રૂપિયા આવશે. 48,000ના 5% એટલે કે 2400 આવશે અને 24,000ના 5% એટલે કે 1200 આવશે. તો મૂડીનું વ્યાજ વર્ષના અંતે ગણાય તો 31/3/17 અહીં લખીને મૂડીનું વ્યાજ તમે આ રીતે ગણી શકશો. એની બીજી અસર આવશે કે જે પેઢી માટે ખર્ચો કહેવાય, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આ રીતે મૂડીનું વ્યાજ તમારે લખીને શારદામાં 3600, જમનામાં 2400, ગણેશમાં 1200, જો આપણે ત્રણેયનું ટોટલ કરશું તો એ આવશે 7200. તો આ રીતે બે બાજુ તમારે અસર આપવાની રહેશે. એના પછી તમારી પાસે ઉપાડ પર વાર્ષિક 8% વ્યાજ છે. તો ઉપાડના વ્યાજની જો આપણે ગણતરી કરીશું તો અહીંયા તમારી પાસે ઉપાડની રકમ આપેલી છે કે 6,000 રૂપિયાનો ઉપાડ કરેલો છે પેઢીમાંથી. કોણે કરેલો છે? ગણેશે કર્યો છે. 31/12/16ના રોજ કર્યો છે. તો અહીંયા 31/12/16 ઉપાડ ખાતે 6,000 રૂપિયા આપણે લખીશું. આ 6,000 રૂપિયાનું આપણે 31/12/2016થી 31/3/17 એટલે કે 3 માસનું વ્યાજ જો ગણીશું તો 6,000 × 3/12 8% છે એનો દર વ્યાજનો, તો 8/100. તો એ જવાબ તમારો આવશે 120 ઉપાડનું વ્યાજ. આ ઉપાડનું વ્યાજ વર્ષના અંતે ગણાય તો 31/3/17 ઉપાડનું વ્યાજ 120 રૂપિયા ગણેશના ખાનામાં લખવાના તમારે.
અને બીજી અસર આપણે આપીશું નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ શરૂઆતમાં 2 લાઈન છોડીને ઉપાડ પર વ્યાજ ગણેશ 120 રૂપિયા. તો આ રીતે તમારું કરારપત્રની સેકન્ડ જોગવાઈ છે એ પણ આપણી પૂરી થઈ ગઈ. તો જુઓ કેટલો સહેલો દાખલો છે. શારદાને માસિક 700 રૂપિયા પગાર આપવાનો છે. તો અહીંયા આપણે શારદાને પગાર આપવાનો પેઢી માટે ખર્ચો કહેવાય. 700 × 12 કરીશું, 8400 રૂપિયા રકમ આવશે. ભાગીદાર માટે આવક ગણાશે. તો શારદાના ખાનામાં 8400 લખીને 31/3/2017 પગાર આપણે શારદાના ખાનામાં રકમ લખીશું. તો આપણી આ 3 એન્ટ્રીઓ છે જે આપણી 3 કરારપત્રની જોગવાઈઓ છે એ આપણે પૂરી કરી. ચોથા નંબરની જોગવાઈ જોઈશું. નફાનો અડધો ભાગ સરખે હિસ્સે. અડધો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં. તો મૂડીનું પ્રમાણ જો આપણે કાઢવું હશે તો મૂડી આપણી પાસે આપેલી છે અહીં 72,000, 48,000 અને 24,000. તો 72/48 થશે. અહીંયા તમે જોઈ શકો છો કે જે મૂડીનું પ્રમાણ છે આપણું એ અહીંયા આપણે નીકાળેલું જ છે. આ જે મૂડીનું પ્રમાણ તો અહીંયા આપણે 72, 48 અને 24 એટલે કે જો આપણે એને 24થી ભાગાકાર કરીશું તો અહીંયા આપણી પાસે આવશે 24 × 24 મતલબ કે 24ની અંદર આપણે 1 મળશે. 24 × 48 એટલે કે 2 આવશે. 24 × 72 એટલે કે 3/2/1 એ આપણું મૂડીનું પ્રમાણ હશે. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણું જે મૂડીનું પ્રમાણ છે અડધો ભાગ છે જે મૂડીનું પ્રમાણ છે એ આપણું આવશે અહીંયા કેટલું આવશે 3/2/1 આવશે. તો એની આપણે જ્યારે નફો આવશે ત્યારે વાત કરીશું. ઉપાડની એન્ટ્રી આપણે આપી દીધી છે. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી એટલે કે આપણું જે ઉપાડનું વ્યાજ છે 120 રૂપિયા એ ગણ્યા પછી અને ઉપયુક્ત હવાલાઓની અસર એટલે કે આ બધા જે હવાલાઓ હતા એની અસર નાખ્યા પહેલાંનો નફો આપણને આપેલો છે 81,600. તો હમણાં આપણે 81,600માં ઉપાડનું વ્યાજ ઉમેરેલું છે જેને આપણે દૂર કરીશું. તો 81,600માંથી 120 કાઢીશું તો આપણી પાસે આવશે 81,480 જેને આપણે અહીંયા જમા બાજુ લખીશું. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે લાવ્યા 81,480. તો આ ઇમ્પોર્ટન્ટ એન્ટ્રી છે કે જે વ્યાજ અંદર ઉમેરાઈ ગયું હતું એ આપણે દૂર કરી દીધું. કેમ કે ઉપાડનું વ્યાજ ગણ્યા પછીનો નફો છે મતલબ કે એડ થયેલો હશે નફો એટલે આપણે એને બાદ કરીશું. તો આ ખાસ તમારે ધ્યાન રાખવું. હવે આપણે જે સામાન્ય અનામતની રકમ છે એ નફા ઉપર 20% છે એટલે કે જ્યાર સુધી હવે આપણે ટોટલ નહીં કરીએ ત્યાર સુધી આપણને નફો મળશે નહીં. તો અહીંયા જમા બાજુનું ટોટલ આપણે કરીશું તો 81,600 ઉપર એક લાઈન નીચે ડબલ લાઈન એ રકમ સામે લખીશું આપણે 81,600. એમાંથી આપણે જો 81,600માંથી આ બે ટોટલ જે 18,000 હજુ આપણને મળેલા છીએ નહીં તો આપણે બે ટોટલ જે છે 7200 અને 8400નું ટોટલ એટલે એ થશે આપણું 15,600 બાદ કરીશું તો આવશે 66,000 બરાબર છે. આપણે 18,000 હાલ આપણને મળ્યા નથી તો 7200 અને સમજી લો કે અહીંયા 18,000ની એન્ટ્રી છે નહીં. તો આપણી પાસે કેટલી એન્ટ્રી છે? બે જ છે 7200 અને 8400. તો એ બંનેનું ટોટલ આપણું થશે 7200 અને 8400નું 15,600 અને એમાંથી આપણે 81,600 બાદ કરીશું તો 66,000 બચશે. એ 66,000ના જો આપણે 20% કરીશું તો આપણી પાસે રકમ જે આવશે એ 13,200ની રકમ આવશે. અને એ 13,200ની જે રકમ છે એમાં જો તમે અહીંયા જોઈ શકો છો કે 13,200 20% થાય છે કે 20% રકમ આપણી કેટલી થાય છે? 13,200 થાય છે. પરંતુ અહીં ફરીથી એકવાર જોઈ લો કે 81,600માંથી આપણે બે રકમ 8400 અને 7200 એટલે કે 15,600 બાદ કરીશું તો 66,000 આવશે. 66,000ના 20% આપણે કરીશું તો 13,200 આવશે. 13,200 એ સામાન્ય અનામત ખાતે આપણે લઈ જવાના રહેશે 20% લેખે. પરંતુ એ રકમ 18,000થી ઓછી હોવી જોઈએ નહીં. 18,000થી ઓછી નહીં તેટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી. મતલબ કે આ રકમ 13,200 છે જે 18,000થી ઓછી છે તો અહીંયા આપણે સામાન્ય અનામત ખાતે 18,000ની એન્ટ્રી નાખીશું. તો અહીંયા તમારી પાસે એન્ટ્રી આવશે 18,000ની. તો આ રીતે 18,000ની એન્ટ્રી આવેલી છે. તો 18,000 રૂપિયા એ આપણું સામાન્ય અનામત થશે. અને એની બીજી અસર આપણે અહીંયા નહીં આપીએ કેમ કે ભાગીદાર વચ્ચે વહેંચાશે નહીં. એ આવશે પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ. તો અહીંયા આપણો જે રકમ છે એટલે કે 66,000ની જે રકમ છે આપણી એમાંથી જો આપણે 18,000 બાદ કરીશું તો આપણે 48,000 આપણને વહેંચણી પાત્ર નફો મળશે.
તો આ રીતે આપણે વહેંચણી પત્ર નફો 48,000 રૂપિયા શારદા, જમના અને ગણેશ અહીંયા આપણે લાસ્ટમાં લખેલું જ છે કે જેનો આપણે ઉપયોગ કરીશું કે અડધો નફો કયા પ્રમાણે વહેંચવાનો છે? સરખે હિસ્સે. સરખે હિસ્સેનો મતલબ શું થશે? 1/1/1 અને બાકીના નફો મૂડીના પ્રમાણમાં એટલે કે 3/2/1. તો અહીંયા આપણી પાસે 48,000 છે, અડધો નફો એટલે કે 24,000, 1/1/1 વહેંચીશું તો શારદામાં 8,000, જમનામાં 8,000 અને ગણેશમાં 8,000 આવશે. જો 48,000 બીજા જે છે એના અડધો ભાગ એટલે કે 24,000 3/2/1ના પ્રમાણમાં વહેંચીશું તો 3/6 એટલે કે 24,000 ગુણ્યા 3/6, 24,000 ગુણ્યા 2/6, 24,000 ગુણ્યા 1/6 એટલે કે 6 ચોક 24, 4 પહેલાંમાં આવશે 3 ચોક 12,000, 4 દુ 8,000 અને 4 1 એટલે કે 4,000. ટોટલ બંનેની રકમ થશે 8 અને 4 12,000 થશે, 8 8 16,000 થશે, 8 ને 12 20,000 થશે. તો શારદામાં આવશે 20,000 જે અહીંયા આપણે લખેલા જ છે, જમનામાં આવશે 16,000 જે અહીંયા લખેલા જ છે અને ગણેશમાં આવશે 12,000 જે અહીંયા રકમ આપણે લખેલી છે. હવે આપણે આ જે નફો છે 31,317 જે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવેલો છે એ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આવશે. કેમ કે ભાગીદાર માટે આવક ગણાય તો 20,000, 16,000 ને 12,000 લખીશું. ટોટલ આપણે કરીશું તો અહીંયા 24 + 1200 + 12,000 તો એ આવશે 37,200. 37,200માંથી 6,120 બાદ કરીશું તો 31,080 આખરની બાકી આવશે ગણેશની. ત્યારબાદ જમનાની અંદર આપણી પાસે જે રકમ છે એની 66,400 છે. જો એને આપણે અહીંયા ઉપર એક લાઈન નીચે ડબલ લાઈન કરીને બંને બાજુ તમારે ટોટલ લખવાનું છે. 66,000 અહીંયા 66,400 અહીંયા 66,400. આ રકમ અહીંયા કંઈ છે નહીં તો 66,400 સીધા જ આવશે. અહીંયા આપણે ટોટલ કરીશું તો 1,04,000 આવશે જે રકમ તમે અહીંયા લખશો અને એ રકમ ફરીથી આપણે અહીંયા ઉપર કંઈ છે નહીં તો 1,04,000 જ આવશે. તો આપણે બાકી આગળ લઈ ગયા આ આપણી રકમ છે. બાકી આગળ લઈ ગયાની તો અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખીશું આ રકમ અને 31,317 લખીને અહીંયા આપણે 1/4/17ના રોજ બાકી આગળ લાવ્યા 1,04,066 અને 31,080 આપણી રકમ આવશે. થેન્ક યુ. જો આ તમને દાખલો ગમ્યો હોય, તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.